આજે 10 દિવસ પછી આપણે જવાનું હતું ગાડી ભરવા અને ગાડીમાં બેરલ ભરીને આપણે જવાનું હતું અમદાવાદ. એટલે આપણે તો પાર્કિંગમાં ગાડી કાઢીને આપણે તો ભાગ્યા ગાડી ભરવા. ત્યાં થઈ ગયો રસ્તામાં ટ્રાફિક ને આ ટ્રાફિકમાં નીકળતા આપણે થઈ કમસે કમ 2 કલાક. ટ્રાફિકમાં નીકળીને આપણે આવી ગયા અંકલેશ્વર ને અંકલેશ્વર થી જવાનું હતું આપણે કંપની. એટલે કંપનીનો રસ્તો થયો પછી ખબર પડી કે ઓહો કેટલો ખરાબ. આ રસ્તે તો 15 કિલોમીટરમાં થઈ 1 કલાક. પછી તો રસ્તો સારો આવી ગયો. થોડીક વારમાં કંપની આવી ગઈ. પછી ગાડી અહીંયા મૂકી પાર્કિંગમાં ને આપણે જવાનું હતું એન્ટ્રી કરાવવા. પછી તો આપણે બિલ્ટી લઈને આવ્યા કંપનીમાં એન્ટ્રી કરાવવા. અને કંપનીમાં આવ્યા પછી ખબર પડી કે ઓહો આ કંપની તો બહુ મોટી છે. પછી આપણે અહીંયા કરાવી નાખી ગાડીની એન્ટ્રી કરાવવામાં. ગાડીના બધા ડોક્યુમેન્ટની જરૂર હતી પણ આપણે તો આખી ફાઇલ લઈને આવેલા હતા. એન્ટ્રી કરાવીને આપણે લગાડી દીધી ડાયરેક્ટ લોડિંગ પોઈન્ટે ગાડી. અને ગાડી ભરાવાનું શરૂ થયું તો આપણે આ કંપનીની કેન્ટીનમાં જમી આવ્યા હતા. અને એ પણ તમને કહી દઉં કે આ કંપનીમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે. અને આપણે જમીને આવ્યા હતા ગાડીમાં લોડિંગ થવાનું થઈ ગયું હતું ચાલુ. અને થોડીક વારમાં ગાડી લોડિંગ પણ થઈ ગઈ હતી. ગાડી લોડિંગ થઈ ગઈ એટલે આપણે ગાડીમાં લગાડવાના હતા પાટિયા કાઢીને જોયું તો એ તો બહુ મેલા હતા. એટલે આપણે તો એને સાફ કરવાના હતા. પેલા પાટિયા લગાડ્યા પછી ગાડીનો લુક પાછળથી કેવો લાગે એ પાછા કોમેન્ટમાં કહેજો તમે. અને આપણી ગાડી ભરાઈને થઈ ગઈ કમ્પ્લીટ ને આપણે નીકળી ગયા અમદાવાદ જવા માટે. અને હા, વ્લોગમાં મજા આવી હોય તો લાઈક ને શેર કરી દેજો. ને આગળના વ્લોગ જોવા હોય તો ફોલો પણ કરી લેજો.